Painted, painless learning. હવે સ્વાધ્યાય 11.3 આમાં જે તમારે દાખલા ગણવાના છે એ શંકુનું ઘનફળના દાખલા કરવાના છે. કેનું કરવાનું છે? શંકુનું ઘનફળ. તો આપણે દાખલો ગણવા પહેલા શંકુના ઘનફળનું સૂત્ર યાદ રાખી લો. શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આમાં એલ નહીં આવે, એલ આવશે એ ક્ષેત્રફળમાં આવશે. આમાં જવાબ શું આવશે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કોનું સૂત્ર છે? શંકુના ઘનફળનું. કોનું સૂત્ર છે? તો આપણે શંકુનું ઘનફળ ગોતવાનું કીધું. હાલો ધ્યાન રાખો. આપણને શું કીધું ભાઈ? ત્રિજ્યા કેટલી છે? પેલો દાખલો કરીએ. ત્રિજ્યા એટલે આર થાય 6, ઊંચાઈ એટલે શું થાય? કેટલું છે? 7. ગોતી લઈએ શંકુનું ઘનફળ. હાલો ગોતી લઈએ ભાઈ. શંકુનું ઘનફળ બરાબર સૂત્ર તો તમને બધાને આવડે ને? શું સૂત્ર છે? 1/3 પાઈ આર સ્ક્વેર. 1/3 એમનામ પાઈ 22/7 આર 6 ગુણ્યા 6 અને એચ એટલે કેમ છે રૂડે? 7 3 ના ગણ્યામાં 6 આવે કે ન આવે? 3 દુ 22 દુ એને ગુણ્યા 6. તો હવે આ બેન ગુણાકાર 6 ચોક 24 વધી પડી 2. 6 ચોક 24 ને 2 26. જવાબ કેટલો? 264. અને અહીંયા સેમી આપ્યું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. આ ઘનફળ છે એટલે ઘન આવશે. સોરી. હાલો ડન થઈ ગયું. લ્યો ભાઈ પહેલો દાખલો થઈ ગયો પૂરો. બીજો દાખલો કરીએ. આ બધી દાખલ્યું છે. ઓય તારો ભાઈ બંધ બોલાવે કે ને. હાલો બીજો દાખલો એ આવે. જો કીધું ને ચૂપ થઈ ગયું ગાંડા. આ બધા તું બિસ્કિટ નાખીને આવતો હોય થયેલા. હાલો ત્રિજ્યા. હા એ તો તારા ભાઈબંધ તો કંઈ ખારા કે નહીં? અમારે જમીનના જોયા તે. હાલો બરાબર ને? ઝલક દીખલા આજા. દાખલા નંબર 2. તો ભાઈ ત્રિજ્યા જે છે એ બીજા દાખલામાં કેટલી આપી? 3.5. એટલે આર બરાબર 3.5. ઊંચાઈ એટલે કે એચ બરાબર 12. ગોતવાનું શું છે? શંકુનું. ગોતી લઈએ. તો અહીંયા લખું કંકુનું નહીં ભાઈ, શંકુનું ઘનફળ. હું સૂત્ર શું ભૂલી ગયો? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 એમ નામ. પાઈ એટલે આર 3.5. પોઈન્ટ કાઢો એટલે 35/10 ગુણ્યા 10. એચ એટલે 12. કાઢો બધાને 12. હાલો 7 પંચા 35. ઠીક એવું કર્યું. આ તો મને આવડે નહીં. આ તો તમારે જાગતું રહેવાનું. 7 પંચા. હાલો પછી 5 ના ગણ્યામાં 10 આવે? ક્યારે આવે? ઠીક આવું બધું આવડે નહીં મને. 5 દુ 22 ભાગ્યા 2 કરો તો શું જવાબ આવે? 11 દુ 22. પછી આ 35 ને 10 બે 5 ના ઘડિયામાં આવે કે ન આવે? ક્યારે આવે 5 ના ઘડિયામાં 35? 5 સત્તા 5 દુ 2 ના ઘડિયામાં 12 આવે? ક્યારે આવે? ઠીક આ 2 છક 12. હવે વૈધું હું તો ઉપર છે ને વૈધા દિયાલ 7. હાડું લખાતું નથી માર ડોહું. 7 અને 2 બરાબર ને? 11 સત્તા 77 બરાબર. 77 ગુણ્યા 2. હેઠે કાંઈ વધ્યું નથી. તો હવે અહીંયા 7 દુ 14 વધી પડી 1. 7 દુ 14 ને 1 15 એટલે 154. અને અહીંયા છે સેમી એટલે સેમી સ્ક્વેર એટલે સોરી ઘન. એટલે જવાબ કેટલો આવે? 154 સેમી ઘન. દાખલો થઈ ગયો પૂરો. નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. તો લીટરનું પહેલાં સમજી લ્યો ભાઈ. જ્યારે જવાબ તમને મીટર સ્ક્વેરમાં આવે, જવાબ કેમાં આવે? મીટર સ્ક્વેરમાં. તો ગુણ્યા તમે 1000 કરો એટલે તમને લીટર મળી જાય. બરાબર. અને જ્યારે જવાબ સેમી સ્ક્વેરની અંદર આવે ત્યારે તમારે ભાગ્યા 1000 કરો એટલે લીટર તમને મળી જાય. ક્લિયર થઈ ગયું? સિમ્પલ છે રાઈટ. જો જવાબ લીટરમાં ગોતવો હોય ત્યારે મીટર સ્ક્વેરમાં મીટર સ્ક્વેર નહીં આવે. શું આવશે? મીટર ઘન આવશે. બરાબર. મીટર ઘન હોય તો ગુણ્યા 1000 કરવાના અને સેમી ઘન હોય તો ભાગ્યા 1000 કરવાના. દાખલા ગણીએ એટલે કન્ફ્યુઝન દૂર થઈ જશે. સાહેબ હું કહેવા માંગે એ બધું સમજાઈ જશે. પહેલાં તો ઘનફળ ગોતવાનું જેમ ગોતતા થા એમ. પ્રશ્ન નંબર 2 માં નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. જરાક મારી સાથે બધા વાંચો. પહેલા દાખલામાં શું કીધું? શું આપ્યું? ત્રિજ્યા
ત્રિજ્યા કેટલી કીધી 7 સેમી એટલે r બરાબર 7. પછી હું લખ્યું ત્રાસી ઊંચાઈ એટલે l બરાબર કેટલા કીધા 25. હવે શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. તો ભાઈ આની અંદર h જોઈએ છે. દાખલામાં આપણને h તો આપ્યો જ નથી. દાખલામાં આપણને આપ્યો છે એ શું આપ્યું છે l આપ્યો છે. તો h ગોતવો પડશે. શું કરવું પડશે h ગોતવો પડશે. તો આપણને l નું સૂત્ર આવડે કે ન આવડે? સૂત્ર શું હતું ભાઈ l નો સ્ક્વેર બરાબર r નો સ્ક્વેર વત્તા h નો સ્ક્વેર. શીખ્યા જ છીએ. બોલો l છે આપણી પાસે કેટલું છે l તો 25 નો વર્ગ. પછી r છે બેટા r આપણી આગળ કેટલું છે 7 નો વર્ગ. h આપણે શું કરવાનું છે ગોતવાનું. 25 નો વર્ગ કેટલો થાય 625. 7 નો વર્ગ કેટલો થાય આ h સ્ક્વેર એમ નામ. હવે શું કરવાનું આ 49 પ્લસ છે આ બાજુ લઈ જવાનું પ્લસ છે આ બાજુ જાય એટલે માઇનસ એટલે 625. ભાઈ જે ગોતવાનું હોય એને એકલો પાડવાનો. શું કરવાનું ભાઈ બન જે ગોતવાનો હોય એને એકલો પાડવાનો. અહીંયા h ની બાજુમાં 49 છે તો એ 49 પહેલા કાઢી મૂકવાનું. હાલ ભાઈ નીકળ એટલે એ પ્લસ છે ઓલી બાજુ નીકળશે એટલે શું થઈ જશે માઇનસ. એટલે 625 માઇનસ 49 ઇઝ ઇક્વલ ટુ h નો વર્ગ. હવે 625 માંથી 49 કાઢો એટલે 576 જવાબ આવે. કેટલો જવાબ આવે ઓકે. અને આ યાદ જ રાખવાનું. કદાચ ન યાદ રાખવું હોય તો બાદબાકી કરી નાખજો કાંઈ વાંધો નથી. અને મેં તમને શીખવાડ્યું હતું ભાઈ કોનો વર્ગ 576 થાય યાદ છે? પહેલા જ દિવસ આપણે શીખ્યા હતા 24 નો વર્ગ. 24 નો વર્ગ 576. બધાય બોલો 24 નો વર્ગ 25 નો વર્ગ 625. 26 નો વર્ગ 676. જો 24 નો વર્ગ 576 બેટા આ યાદ રાખજો. સૌથી વધારે વખત આ આવશે તમારે. 25 નો વર્ગ જે છે એ 625 અને 26 નો જે વર્ગ છે એ 676. હાલો કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હવે જો 24 નો વર્ગ 576 તો 576 નું વર્ગમૂળ કેટલું થાય 24 થાય. કેટલું થાય 24. બધાયનો અવાજ જોઈએ તો અહીંયા 576 છે ને અહીંયા h વર્ગ છે એટલે આપણે h ગોતવો છે એટલે 576 નું આપણે વર્ગમૂળ કાઢશું તો 576 નું વર્ગમૂળ કાઢીએ એટલે જવાબ કેટલો આવે 24. કોઈને કઈ ડાઉટ છે? તો અહીંયા આપણને h નો જવાબ મળી ગયો. કેટલો મળ્યો ભાઈ h બરાબર કેટલું મળ્યું 24. કેટલું મળ્યું 24. હવે હું ગોતવાનું છે આપણે શંકુનું ઘનફળ. તો ગોતી લઈએ ભાઈ. મને આવડે નહીં જરાક શીખવાડજો. શંકુનું ઘનફળ બોલો શું સૂત્ર છે શંકુના ઘનફળનું? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 એમ નામ. કોઈને કઈ ડાઉટ આમાં? પાઈ ની કિંમત 22/7. r એટલે શું બેટા 7. દાખલામાં પેલું છે કેટલી વાર મૂકવાનું h છે આપણા પાસે કેટલો છે 24. મૂકી દઉં 24 ભાઈ. હાલો 7 7 3 8 24. હવે વધ્યું તો કે 22 × 7 × 8 તો 22 એમ નામ રાખું ગુણ્યા 7 8 56. તો હવે કરી નાખીએ 22 × 56. તો અહીંયા કરી નાખીએ 22 × 56. પણ અહીંયા 0 એમ નામ. 5 દુ 10 વધી પડી 1 5 દુ 10 ને 11 6 દુ 12 વધી પડી 1 6 દુ 12 ને 13 એટલે જવાબ આવે કેટલો 1232 સેન્ટીમીટર ઘન. હવે આને આપણે ફેરવવાનું છે લીટરમાં. કેમાં ફેરવવાનું છે? તો આપણને ચોખવટ કરી ક્ષમતા ગોતો લીટરમાં. તો સેમીને આપણે ગોતવાનું છે લીટરમાં એટલે ભાંગ્યા 1000 કરવાનું. કેટલા કરવાના? તો અહીંયા 1232 છેદમાં 1000 અહીંયા લખું છું લીટર એટલે જવાબ આવે 1.232 લીટર. કેટલો જવાબ મળે 1.232 લીટર. તો દાખલો થઈ ગયો પૂરો. હવે મીટરમાં જવાબ આવ્યો હોત તો ગુણ્યા 1000 કરત. સેમીમાં જવાબ આવે તો ભાંગ્યા 1000. લીટરમાં ફેરવા માટે યાદ રહી જશે. હાલો બીજા દાખલામાં હું કીધું ઊંચાઈ બરાબર કેટલા છે? ઊંચાઈ આપી દીધી છે ભાઈ. દાખલામાં જુઓ ત્રિજ્યા નથી લખેલી ને ઊંચાઈ જ લખેલી છે ને ચોપડીમાં જરાક જોઈ લેજો. ત્રાસી ઊંચાઈ એટલે શું આપ્યું l. ઓકે ઊંચાઈ ને ત્રાસી ઊંચાઈ આપીશ તો આપણું સૂત્ર શું છે 1/3 પાઈ r સ્ક્વેર h. h છે ભાઈ. બીજું શું જોઈએ છે આપણને? r છે નહીં તો આપણે l નું સૂત્ર મૂકીને જેમ h ગોત્યું હતું એમ r ગોતવાનું. સિમ્પલ છે. બોલો l નું સૂત્ર બોલો ભાઈ. l સ્ક્વેર બરાબર r સ્ક્વેર વત્તા h સ્ક્વેર. હા કે ના? ઓકે l સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો?
13 નો વર્ગ. મને બહુ આવડે નહીં, જરાક શીખવાડજો બાપા. r નો વર્ગ તો ગોતવાનો, વત્તા h એટલે 12 નો વર્ગ. 13 નો વર્ગ શું છે? 169. બરાબર બરાબર, 369 નહીં. 13 નો વર્ગ કેટલો? 169. 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ યાદ રહેવા જોઈએ આ ચેપ્ટર માટે, તો વાંધો ન આવે. બાકી સમજાઈ ગયું કે નહીં? હાલો, તો 13 નો વર્ગ 169 બરાબર. r વર્ગ એમ નમ ભાઈ. 12 નો વર્ગ કેટલો થાય? 144. બહુ સરસ. ચલો પ્લસ છે આ બાજુ. હવે તો 169 માઇનસ 144 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. બાદ બાકી કરીએ. 169 માઇનસ 144. 9 માંથી 4 જાય 5, 6 માંથી 4 જાય 2, 1 માંથી 1 જાય એટલે 0. 0 કઈ મૂકતા નથી એટલે જવાબ કેટલો આવ્યો? 25. હા કે ના બેટા? તો 25 બરાબર r વર્ગ. આપણને r વર્ગ નથી જોતો, r જોવે. કોણ જોવે? તો આનું વર્ગમૂળ કાઢવું પડે. તેથી r બરાબર 25 નું વર્ગમૂળ 5. 25 નું વર્ગમૂળ 5. દાખલો થઈ ગયો નથી થયો, હજી તો r મળ્યો. એલા ભાઈ દાખલો એમ પૂરો થાય. હાલો, r બરાબર કેટલા મળી ગયા? 5. હવે ગોતવાનું શંકુનું ઘનફળ. શું ગોતવાનું છે બેટા? તો લખો શંકુનું ઘનફળ. શું સૂત્ર છે શંકુના ઘનફળનું? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 એમનમ પાઈ 22/7 r કેટલો છે? 5 ગુણ્યા 5 ગુણ્યા h કાકા કેટલા છે? 12. હા કે ના? આગળ વધીએ. હાલો, હવે જો અહીંયા 3 ચોકું 12 થાય કે નહીં? હાલો હવે જરાક ધ્યાન રાખજો. 22 એમનમ, 5 5 25, 25 ચોકું 100, 3 ચોકું 12, 22 એમનમ, 5 5 25 ચોકું 100 અને એના છેદમાં કેટલા છે? 7. હવે 22 ગુણ્યા 100 એટલે શું થાય? 2200/7 સેન્ટીમીટર સ્ક્વેર. સ્ક્વેર નહીં ભાઈ, ઘનફળ છે એટલે. હવે આપણે સેમીમાંથી કેમાં ફેરવવાનું છે? લીટર. એટલે ભાંગ્યા કેટલા કરશું? 1000. તો જરાક ધ્યાન રાખો. 2200/7 ગુણ્યા 1000 અને અહીંયા લખી નાખું લીટર. કોઈને કઈ ડાઉટ? મીંડા ઉડાડ નાખીએ. મેંડો. તો 22/7 એમનેમ. અહીંયા શું વધ્યું? 10 વધ્યું કે ન વધ્યું? હા કે ના? 10 ના અડધા કેટલા થાય? હે? 5. 22 ના અડધા તો 11 એમનેમ. 7 5 તો 11/35 લીટર. દાખલો થઈ ગયો પૂરો. જો શું કીધું છે ભાઈ? એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. શંકુની ઊંચાઈ આપીશ 15 સેમી એટલે h બરાબર 15. જો તેનું ઘનફળ આપણને આપ્યું છે 1570 સેમી ઘન, એટલે અહીંયા હું લખું છું શંકુનું ઘનફળ. આપેલું છે કે નહીં? શંકુનું ઘનફળ કેટલું આપ્યું છે ભાઈ? 1570 સેમી ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. એટલે આપણે r ગોતવાનું છે. તો શંકુના ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 1570. 1/3 એમ. પાઈ આપણને કીધું 3.14 એટલે 314/, r સ્ક્વેર એમનમ. h કેટલું છે? 15. હા કે ના? ચલાવો મંગલ અકુબા જાદુગર. 3 5 15. આ 1570 એમનમ. કોઈને કઈ ડાઉટ? 3 5 15. ઓકે. 5 દુ 10 ને 0 એમનમ એટલે કે 20 5 100. એટલે વૈદા કેટલા? 314/20 ગુણ્યા r સ્ક્વેર બરાબર 1570. કોઈને કઈ ડાઉટ? ખાવ મારા હમ ખાવ. તમે નકામા માણસો મારા હમ ખાઈ લ્યો છો. હજી આપણે એક કામ કરીએ. ક્યાં 20 ના અડધા 10 અને 314 ના અડધા થાય 157. કેટલા થાય? 20 ના અડધા 314 ના અડધા 157. આપણે ગોતવું r સ્ક્વેર. શું ગોતવું બેટા? તો હવે એનું સ્ટેપ ધ્યાન રાખો. r સ્ક્વેર બરાબર 1570 એમનેમ. આ 10 છે ને એ ભાંગાકાર કહેવાય. બરાબર ને આ બાજુ આવે એટલે શું થાય? ગુણાકાર થાય. અને આ 157 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાંગાકાર. તો 157 એમનેમ. તો આપણે થઈ જાય ને 157 ગુણ્યા 10 થાય કે ન થાય? કારણ કે અહીંયા 1570 છે.
તો 157 એકા 157 ને પાછળ મીંડું મૂકો એટલે કેટલા થઈ ગયા 10. તો આર સ્ક્વેર બરાબર આપણને શું મળ્યો ભાઈ 10 ગુણ્યા 10 એટલે 100 થાય કે ન થાય? પણ આપણને આર વર્ગ નથી જોતો, આર જોવે એટલે 100 નું વર્ગમૂળ કાઢવાનું. તો 100 નું વર્ગમૂળ કેટલું નીકળે ભાઈ 10 એટલે જવાબ મળી ગયો 10. આ સેમી છે એટલે સેન્ટીમીટર. ઘન નહીં મૂકવાનું. જ્યારે ઘનફળ ગોતતા હોય ત્યારે ઘન, ત્રિજ્યા ગોતતા હોય, ઊંચાઈ ગોતતા હોય, તિર્યક ઊંચાઈ ગોતતા હોય ત્યારે ખાલી સેમી અથવા ખાલી મીટર મૂકવાનું. દાખલા નંબર 4 માં શું કીધું? એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ સેમી ઘન છે. આપણને ઘનફળ આપ્યું એટલે અહીંયા લખું છું શંકુનું ઘનફળ કેટલું આપ્યું? 48 પાઈ સેમી ઘન. અહીંયા લખવાની જરૂર નથી, અહીંયા ખાલી 48 પાઈ લખીએ છીએ. તેની ઊંચાઈ 9 છે, h બરાબર 9. તો તેનો પાયાનો વ્યાસ ગોતો. તો ભાઈ વ્યાસ એટલે શું? તો કે વ્યાસનું સૂત્ર છે ત્રિજ્યા ગુણ્યા 2. વ્યાસનું સૂત્ર શું છે? ત્રિજ્યા ગુણ્યા 2. તો આ દાખલામાં જેમ ત્રિજ્યા ગોતી હતી એમ આ દાખલામાં ત્રિજ્યા ગોતી લેવાની એટલે વ્યાસ મળી જાય. તો પેલા ગોતી નાખીએ. શંકુના ઘનફળનું સૂત્ર બોલો ભાઈ. 1/3 પાઈ આર સ્ક્વેર h બરાબર 48 પાઈ. બરાબરની બે બાજુ હરખું પાઈ પાઈ છે. ટોમ ટોમ વાર્તા થઈ ગઈ, પાઈ પાઈ ઉડી ગયું. હવે 1/3 એમને મૂકું ગુણ્યા આર સ્ક્વેર એમનમ h તો દાખલામાં આપ્યો. કેટલો આપ્યો? 9 બરાબર 48 એમનમ. હા કે ના? 3 તેરી 9 બરાબર ને? તો હવે અહીંયા શું વધ્યું? આર સ્ક્વેર એમનમ 3 એકા એટલે 3 બરાબર 48. કોઈને કઈ ડાઉટ છે બેટા? આ 3 ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર. તો અહીંયા આર સ્ક્વેર બરાબર 48/3 તો 16 તેરી 48. શું થાય? 48 ભાગ્યા 3 કરો, ન આવડતું હોય તોય 16 જવાબ આવી જાય. 3 એકા 3, 1 વધે ઉપરથી ઉતાર્યા 18, 3 છક 18. કેટલો જવાબ આવે? 16. પણ જો ઘડી આવડતો હોય તો ભાગાકાર કરવો પડે નહીં. 16 તેરી 48. તો આર વર્ગ બરાબર 16 મળ્યો. આપણને આર વર્ગ ન જોતા, આપણને તો આર જોવે. તો 16 નું વર્ગમૂળ કેટલું મળે? 16 નું વર્ગમૂળ 16 નું વર્ગમૂળ. કોઈને કઈ ડાઉટ? તો અહીંયા જે છે આપણને આર મળી ગયો, ત્રિજ્યા મળી ગઈ. આપણને ત્રિજ્યા નથી ગોતવાની, આપણને ગોતવાનો છે વ્યાસ. શું ગોતવાનો છે ભાઈ? વ્યાસ. હાલો ભાઈ આગળ જાઓ તમે. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 2 એમનમ. ત્રિજ્યા કેટલી મળી છે? 4 એટલે 4 દુ 8. અને અહીંયા જોવાનું શું આપ્યું છે? સેમી એટલે અહીંયા લખવાનું સેમી. સમ થઈ ગયો પૂરો. ડન છે. સાવ ઈઝી દાખલા છે, જરાય અઘરું છે. એક શંકુ આકારના ખાડા ઉપરનો ભાગનો વ્યાસ 3.5 સેમી છે. ઓકે, આવો ખાડો દોર્યો શંકુ આકાર બરાબર. અહીંયા વ્યાસ આપ્યો છે આપણને. કેટલો આપ્યો છે વ્યાસ? 3.5. ત્રિજ્યાનું સૂત્ર ખબર છે શું છે? હા, ત્રિજ્યા બરાબર ત્રિજ્યાનું સૂત્ર શું છે ભાઈ? વ્યાસના છેદમાં 3.5/2. તો 35 એમનમ પોઈન્ટ કાઢો એટલે છેદમાં કેટલા આવે? 10. હાલો ડન છે. 2 ગુણ્યા 10. ક્લિયર? કોઈને કઈ ડાઉટ? વ્યાસ હતું 3.5, એના છેદમાં 2 મૂક્યું, પોઈન્ટ કાઢો એટલે 2 ગુણ્યા 10. ડન છે. આપણે ઓલરેડી કરી ગયા છીએ પહેલા પ્રશ્નમાં આવું. અને તેની ઊંડાઈ એટલે કે આમ ઊંડાઈ કયો, પણ આમ જુઓ તો એની શું થઈ? ઊંચાઈ થઈ કે નહીં? ઉપરથી જુઓ તો ઊંડું, નીચેથી જુઓ તો ઊંચું. તો ઊંડાઈ અને ઊંચાઈ બે કેવું કહેવાય? સરખું જ કહેવાય. તો ઊંડાઈ એટલે કે ઊંચાઈ આપણને કેટલી આપી બેટા? 12 મીટર આપી. તો તેની ક્ષમતા કેટલી થાય? તો કાંઈ નહીં, ક્ષમતા ગોતી લેવાની બરાબર ને? પણ કેમાં કીધી ભાઈ? કિલો લીટરમાં. ખાલી લીટરમાં નહીં. કેમાં કીધું? કિલો. હાલો ગોતી લઈએ. તો પહેલાં આપણે ગોતી લઈએ ઘનફળ, પછી આગળ કરીએ શું કરવાનું છે એમ. તો હું ગોતી લઉં શંકુનું ઘનફળ. મને આવડે નહીં, શીખવાડજો. શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું છે ભાઈ? 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 એમનમ. પાઈની જગ્યાએ ન બોલે એની માના હમ. આર બરાબર 35/2 ગુણ્યા 10. કેટલી વાર મૂકવાનું? 2 વાર. ડન છે. એને ગુણ્યા h કેટલા? 12. 3 ચોખ્ખું તો 2 દુ 2 2. ડન છે. હાલો હજી એક આગળ 7 પંચા 5 દુ 11 દુ તો વધ્યું હું 11 વધ્યું ગુણ્યા થાય આગળ 35 એના છેદમાં 10. થાય ખરા હજી પણ કરાય નહીં.
તું 5 દુ 10 કરી નાખ, 5 સત્તા 35 કરી નાખ, એટલે 77 ના છેદમાં 2 આવે તો ભાગાકાર કરવું પડે ને. એના બદલે 35 ગુણ્યા કેટલા કરી નાખવાના? 11. હાલો 35 ગુણ્યા 11 એટલે 5 એકા 5, 3 એકા 3, અહીંયા એમનમ, એટલે જવાબ કેટલો આવે? 385. એના છેદમાં 10 એટલે જવાબ કેટલો આવે? 38.5. અહીંયા મીટર આપ્યું છે એટલે મીટર ઘન. જવાબ મીટર ઘનમાં આપ્યો છે. આપણને અહીંયા કીધું છે કિલો લીટરમાં શોધો. કેમાં શોધવાનું છે? કિલો લીટરમાં. અહીંયા 38.5 મીટર ઘન આપ્યું છે. તો મીટર ઘન અને કિલો લીટર બે કેવું થાય? સરખું જ થાય. બરાબર, કારણ કે 1 મીટર ઘન બરાબર 1 કિલો લીટર. આવું છે. 1 મીટર બરાબર કેટલું થશે? 1 કિલો લીટર. સમજાણું કે નહીં? એટલે એને એમને જ રાખવાનું છે. ખાલી આપણે અહીંયા લખી નાખવાનું છે 38.5 મીટર ઘનની બદલે આપણે હું લખી નાખવાનું છે કિલો લીટર. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. ડન છે. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમી ઘન છે. ઘનફળ આપ્યું એટલે હું અહીંયા લખી નાખું ભાઈ શંકુનું ઘનફળ કેટલું આપ્યું ભાઈ? 9856. તેના પાયાનો વ્યાસ, ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં એટલે કે 28/2 એટલે કેટલો જવાબ આવે ભાઈ? હા કે ના? બરાબર. સેમી છે તો તેની શંકુની ઊંચાઈ ગોતો એટલે આપણે એ જ ગોતવાનું અને પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સનો? તો પહેલા એ જ ગોતી દઉં, પછી આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતીએ. હાલો, શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 9856. 1/3 એમનમ, પાઈની જગ્યાએ 22/7. r 14 કેટલી વખત? 2 વખત. 14 ગુણ્યા 14 ગુણ્યા h. બરાબર ને? તો અહીંયા હું h મૂકી દઉં અને 9856 એમનમ. બરાબર. હવે જરાક ધ્યાન રાખજો. 7 દુ 14. હવે 22 દુ 44 થાય કે ન થાય? ગુણ્યા 14 એમનમ, એના છેદમાં 3 એમનમ ગુણ્યા h એમનમ 9856 એમનમ. હવે હું શું કરું છું? આ 44 ગુણ્યા 14 છે, ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર અને 3 ભાગાકારમાં ઓલી બાજુ આવે તો ગુણાકાર. એટલે h બરાબર 9856 ગુણ્યા 3 અને એના છેદમાં 44 ગુણ્યા 14. ડન છે. 44 11 ના ઘડિયામાં આવે? 11 ચોક આવે કે ન આવે? તો આપણે 9856 ભાગ્યા 11 કરીને જોઈ લઈએ કે શું 11 ના ઘડિયામાં આવે કે નહીં. ચેક કરીએ છીએ. મને ખબર નથી, આપણે કરીએ. 9856 ભાગ્યા 11. 11 × 8 88. એટલે અહીંયા 0 9 માંથી 8 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 5. 11 9 99. બરાબર ને? 105 માંથી 99 જાય એટલે 6 વધે, ઉપરથી ઉતાર્યા 6 તો 11 9 એટલે 11 6 66. તો હાલી ગયું આપણું કામ અઠે ગઠે. તો આનો 11 હારે ભાગાકાર કર્યો એટલે જવાબ કેટલો આવ્યો? 896. અહીંયા 11 ચોક 44 છે કે નહીં? તો હવે એક કામ કરીએ આપણે 896 ભાગ્યા 4 કરીએ, બધું અઠે ગઠે કરીએ, સ્થાયી કરી લઈએ, બાકી છેલ્લે અડધા કરીને મૂકી દેશું. 896 ભાગ્યા 4 તો 4 દુ 8, ઉપરથી ઉતાર્યો 9, 4 દુ 8, વૈધો 1, ઉપરથી ઉતાર્યો 6, ચોકે ચોકે 16. હાલી ગઈ ને ગાડી? તો હું થયું ભાઈ, આને હું 4 હારે ભાંગીશ તો જવાબ કેટલો આવ્યો? 224. આવ્યો કે ન આવ્યો? કેટલો જવાબ આવ્યો? 224. ઓકે. તો હવે એક કામ કરું, 224 ને અડધા કરી નાખું, અથવા તો 7 હારે 14 હારે ડાયરેક્ટ ભાંગવાની ટ્રાય કરવી છે. ટ્રાય કરીએ, આપણને તો હું વાંધો છે. 14 એકા 14 બરાબર ને? 22 માંથી 14 જાય, 14 એકા 14, 14 28, 14 તેરી 42 બરાબર. તો હાલો હવે ધ્યાન રાખો, 22 માંથી 14 જશે એટલે 8 વધશે, ઉપરથી ઉતાર્યા 4, 14 6 84. થાય કે ન થાય? તો હાલી ગયો. 14 6 84. આ કે ના બેટા? તો હવે હું 14 હારે જો અહીંયા h હતો, શું હતું? 224. એને ગુણ્યા 3, છેદમાં હું વધ્યું હતું 14. તો 14 ને 224 ભાગ્યા 14 કર્યો એટલે કેટલો જવાબ આવ્યો? 16. તો 16 તેરી 48. તો h નો જવાબ આપણને મળી ગયો 48. કોઈને કઈ ડાઉટ છે? પેલા શું કર્યું? 44 ભાગ્યા 11 કર્યા એટલે 11 ચોક 44. આને ભાગ્યા 11 કર્યા એટલે કે 896.
પછી 896 ભાગ્યા ડાયરેક્ટ હું કરી નાખ્યું 4 એટલે જવાબ કેટલો મળ્યો 224. તો 224 એમને ગુણ્યા 3 એમને 14 એમને 224 ભાગ્યા 14 કર્યા એટલે જવાબ કેટલો આવ્યો 16 અને 16 તેરી 48. દાખલો થઈ ગયો પૂરો. નંબર 2 આપણને એમ કીધું શંકુની ત્રાસી ઊંચાઈ શોધો. ગોતી લઈએ. શંકુની ત્રાસી ઊંચાઈ એટલે L સ્ક્વેર બરાબર R સ્ક્વેર વત્તા H સ્ક્વેર. L સ્ક્વેર એ તો ગોતવાનું છે. R આપણને મળેલો છે. R દાખલામાં આપેલો 14 નો વર્ગ કરી નાખીએ વત્તા H તો અહીંયા ગોત્યો. કેટલો ગોત્યો 48. તો 48 એનો વર્ગ. 14 નો વર્ગ 196 થાય. કેટલો થાય 48 નો વર્ગ એટલે આપણે શું કરશું 48 ગુણ્યા 48 0 એમને 4 8 32 વધી પડી 3 ચોકે 16 ને 3 19 88 64 વધી પડી 6 8 ચોક 32 ને 6 કેટલા થશે 38 4 એમને 8 ને 2 10 વધી પડી 1 9 ને 1 10 ને 3 13 વધી પડી 1 1 ને 1 2 એટલે જવાબ કેટલો આવે આ બેનો 2304. હવે એમાં તમે 196 નાખી દો તો 6 ને 4 10 વધી પડી 1 9 ને 1 10 વધી પડી 1 3 ને 1 4 ને 1 5 એમને એટલે જવાબ કેટલો આવ્યો 2500. હા કે ના? તો હવે ધ્યાન રાખો L બરાબર 2500 નું વર્ગમૂળ કેમ નીકળે? તો 25 નું વર્ગમૂળ કેટલું નીકળે 5. 2 મીંડા હોય એટલે કેટલા મૂકવાના 1 એટલે 2500 નું વર્ગમૂળ નીકળ્યું 50. કેટલું નીકળ્યું 50. તો ત્રાસી ઊંચાઈ આપણને મળી ગઈ 50. કોઈને કઈ ડાઉટ છે? ઓકે 2500 નું વર્ગમૂળ 5 2 મીંડા હોય તો કેટલા મૂકવાના 1 એટલે 50 મળી ગયા. હવે 3 તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવડે ભાઈ. વક્ર સપાટીનું કોનું વક્ર સપાટીનું ક્ષેત્ર? શંકુનું. તો અહીંયા લખો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું સૂત્ર છે ભાઈ? યાદ છે પાઈ RL. પાઈ એટલે 22/7, R એટલે 14, L એટલે 50. 7 દુ 14, 22 દુ 44 ગુણ્યા 50. તો 44 ગુણ્યા 5 કરો. તો હવે જ્યારે ગુણ્યા 5 કરવાનું હોય ને ક્યારેક શોર્ટકટ ટેકનિક શીખવાડું. કોઈને કહેવાનું નહીં. 44 ગુણ્યા 5 કરવાનું હોય ત્યારે 44 ને અડધા કરી નાખવાના એટલે કેટલા થાય 22. પાછળ 0 મૂકી દો એટલે જવાબ મળી ગયો 220. દાખલા તરીકે 36 ગુણ્યા 5 કરવા છે. 36 ના અડધા કેટલા થાય? 36 ના અડધા 18. પાછળ 0 મૂકી દો 180. સમજાણું કે નહીં? એટલે અહીંયા જે છે હા એટલે 44 ગુણ્યા 5 કરવાનું હોય ત્યારે 44 ને અડધા મૂકવાના શું કહેવાય કે 22 અને 1 0 મૂકવાનો એટલે 220 ના 0 હતો એટલે કેટલા થયા 2200. એટલે જવાબ આવશે 2200 સેમી સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. સમજાણું કે ન સમજાણું? જો ખાલી 44 હોય બેટા 44 ગુણ્યા 5 છે તે 44 ને અડધા કરી નાખવાના 22 પાછળ મૂકવાનું 0 એટલે 220 થયું. પણ અહીંયા શું છે 5 નથી અહીંયા શું છે 50 એટલે 1 0 વધારે દેવાનો એટલે કેટલો આવ્યો 2200. અને એવું કાંઈ ન સમજાય તો કાંઈ નહીં શું કરી નાખવાનું 44 ગુણ્યા 50 એટલે વાર્તા થાય પૂરી. લાંબી કાંઈ માથાકૂટ. આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં? બરાબર ને? દાખલામાં હું કીધું કાટકોણ ત્રિકોણ ABC ની બાજુઓના માપ 5 સેમી 12 સેમી અને 13 સેમી. તો હું આ કાટકોણ ત્રિકોણ દોડ નાખું. અહીંયા A B C બરાબર ને? આ કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયો. ડન છે? કોઈને કઈ ડાઉટ છે? તો હવે સૌથી મોટી બાજુ એને કર્ણ કહેવાય. તો કર્ણ કેટલો કહેવાય 13. એટલે હું અહીંયા લખી નાખું કર્ણ. હવે આપણને શું કીધું દાખલામાં? જો તેને 12 સેમીની બાજુથી પરિભ્રમણ કરવામાં આવે એટલે આ જે છે પરિભ્રમણ એટલે ફેરવવું હોય તો મારી ભૂલ પડી મેં તમને અહીંયા બહાર કીધું પણ પરિભ્રમણ અહીંયાથી થશે. આમ છે કાટકોણ ત્રિકોણ આને હું આખો હું કરું છું પરિભ્રમણ કરું છું. તો આવડી આ બાજુ ફરી કઈ બાજુ ફરી? ઉપરની. હજી જો આને આમ પરિભ્રમણ કરું તો આમ પરિભ્રમણ કરીશ તો આ જે ઊભી લાઈન છે એ શું થશે? ગોળ ફરશે. કઈ ભાઈ લાઈન ફરશે? ઊભી લાઈન. દેખાય ને? કઈ આવડી? આ ઊભી લાઈન. આ પરિભ્રમણ કરશે. તો હવે અહીંયા દાખલા તરીકે આનું ડુપ્લિકેટ કરી નાખું. ચલો એટલે વધારે સરસ સમજે. આ ડુપ્લિકેટ કરીશ આ લાઈન હું એમને રાખું પણ હવે આને જે છે આમ જવા દો તો પરિભ્રમણ કઈ થઈ? AB ઊભી લાઈન. તો પરિભ્રમણ એટલે કે આવડું આ શું હશે 12 અને આવડું આ શું હશે 5. આ થઈ ગઈ ત્રિજ્યા અને આવડી આ થઈ ગઈ ઊંચાઈ. આ થઈ ગઈ શંકુની તિર્યક ઊંચાઈ એટલે એ થઈ ગયું L. ડન થઈ ગયું. હવે આપણને શું ગોતવાનું છે? તેથી શંકુનું ઘનફળ શોધો. તો ગોતી લઈએ ભાઈ શંકુનું ઘનફળ.
શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ 1/3 એમનેમ. હવે દાખલા અહીંયા તો પાઈની કિંમત એમને મૂકી દઈએ પણ તમને એક્ઝામમાં ખબર ન પડે પાઈની કિંમત મૂકવાની છે કે નથી મૂકવાની તો મૂકી દેવાની, ચિંતા કરવાની નહીં. બરાબર. આપણે આ દાખલો હું 3 રીતે કરાવું છું. પહેલી રીત, પાઈની કિંમત જે છે એ નથી મૂકતા. બીજી વખત પાઈની કિંમત 22/7 મૂકીશ અને ત્રીજી વખત પાઈની કિંમત 3.14 મૂકીશ. બરાબર. હાલો ધ્યાન રાખો. તો પહેલાં આપણે પાઈની કિંમત નથી મૂકતા. આર સ્ક્વેર, આર એટલે શું ભાઈ? 5 × 5. એચ શું ભાઈ? તો કે 12. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. 3 અહીંયા નહીં, 3 ચોકું 12. પાઈ કાકા એમનેમ. 5 25 ચોકું 100 એટલે પાઈ ગુણ્યા 100 એટલે શું થાય? 100 પાઈ. શું થાય? 100 પાઈ. હવે આપણને સેમી કીધું એટલે સેમી ઘન. હવે માનો કે તમે પાઈની કિંમત મૂકી તો અહીંયા મૂકી દેવાની 100 પાઈ એમનેમ. પાઈની કિંમત 22/7 તો જવાબ કેટલો આવે? 2200/7. માનો કે 100 પાઈ એમનેમ રાખવું, પાઈની કિંમત આપણે મૂકીએ છીએ 3.14 તો આપણે શું મૂકશું? ગુણ્યા 314/100 તો 0 0 0 0 ઉડી ગયા. તો જવાબ કેટલો આવે? 314 સેમી સ્ક્વેર. જો દાખલામાં આપણને એમ કીધું હોય હવે પાઈની કિંમત ક્યારે મૂકવાની ક્યારે નહીં મૂકવાની, આ દાખલાની અંદર મારું માનવું એવું છે કે તમે દાખલો ગોખી લીધો હોય તો પાઈની કિંમત નથી મૂકવાની એવું યાદ આવે, પણ અહીંયા તો કંઈ લખ્યું નથી કે પાઈની કિંમત ન મૂકતા. જો પાઈની કિંમત ન મૂકવાનું હોય તો દાખલામાં શું લખ્યું હોય? તો આપણે એમ કીધું હોય બનતું શંકાનો ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. શું કીધું હોય? પાઈના ગુણિતમાં શોધો. તો પાઈની કિંમત નહીં મૂકવાની, પણ આ દાખલામાં એવું નથી કીધું. એટલા માટે આપણે પાઈની કિંમત 22/7 મૂકવી હોય તો એ મૂકજો, 3.14 મૂકવી હોય તો એ મૂકજો. બાકી આ જવાબ રાખો તોય વાંધો નથી. હવે ઉપરના પ્રશ્ન 7માં આપેલ ત્રિકોણ ABC નું 5 સેમી વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે. કેમાંથી પરિભ્રમણ કરવામાં આવે? 5. તો હવે અહીંયા પરિભ્રમણ ક્યાંથી કર્યું હતું? હવે ક્યાંથી કરવાનું? મતલબ હવે 5 ઉપર આવી જાય ને 12 એ તો આપણે હમણાં કર્યું જ હતું. હાલો ભાઈ કરી નાખીએ ભાઈ. આવું તમને બહુ આવડે. બોલો આવડે કે ન આવડે? હા તો પાડો. નો આ પાડે ની માના હમ. હા બાપુ જો આમ હોય ઘટે તો જિંદગી ઘટે જમીલની, બાકી કાંઈ. એલા પાઉં જમીલ તને હું નડે? એલા એના આમ હું ખાસ. હાલો ભાઈ તો આ શંકુ છે એવું સમજી લઈએ. બરાબર ને? તમને ખબર છે આવડી આ તિર્યક ઊંચાઈ છે એ L. પરિભ્રમણ ક્યાંથી કરે છે ભાઈ? 5 સેમી. એટલે ઊભી લાઈન જે છે હવે એ 5 થઈ ગઈ એટલે એ આપણી થઈ ગઈ ઊંચાઈ. બરાબર. અને રેડિયસ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 12. ડન છે. 13 કોઈ દી નહીં બદલાય, 5 અને 12 બદલાઈ શકે. બરાબર. તો આપણને શું કીધું ભાઈ? તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો. ગોતી લઈએ. હવે પાછું ઘનફળ ગોતવાનું છે તો આપણે લખી નાખીએ શંકુનું ઘનફળ. જાગોશ ને બધાય? શું જવાબ આવશે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3. ઓલામાં પાઈની કિંમત નહોતી મૂકી, આમાંય પાઈની કિંમત નહીં મૂકીએ. હવે શું લેવા? પાઈની કિંમત નથી મૂકવાની, મને ખબર પડી ગઈ. હમણાં તમને સમજાવું. આર સ્ક્વેર, આર એટલે શું છે? 12. તો આપણે કરી નાખીએ 12 × 12. એચ કેટલા છે ભાઈ? 5. 3 ચોકું 12. બરાબર. હા કે ના? પાઈ એમનેમ. હવે 5 ચોક 20 ગુણ્યા 12. તો તમને 12 નો ઘડિયો આવડે કે ન આવડે? 12 દુ પાછળ મૂકો મીંડું એટલે કેટલું થાય? 240 અને પાઈ પૂછડામાં. ડન છે. અને સેમી છે એટલે આપણે લખી નાખશું સેમી ઘન. હાલો ક્લિયર થઈ ગયું. આગળ હવે શું લેવા? પાઈની કિંમત ન મૂકી તો એટલા માટે કારણ કે દાખલામાં આગળ કીધું કે પ્રશ્ન 7 અને પ્રશ્ન 8માં બનતા શંકુનો ગુણોત્તર શોધો. અને ગુણોત્તરમાં પાઈ શું થઈ જાય? ઉડી જાય. એટલે પાઈની કિંમત મૂકી ન હોય. બાકી ખાલી એક જ દાખલો પૂછ્યો હોય તો તમારે પાઈની કિંમત મૂકવાની. અહીંયા તો ગુણોત્તર ગોતવાનું છે એટલે પાઈની કિંમત નહોતી મૂકી. તો આપણે લખી નાખીએ ભાઈ ગુણોત્તર બરાબર. દાખલા 7માં આપણને શું જવાબ મળ્યો હતો? 100 પાઈ. હા કે ના? તો અહીંયા હું લખી નાખું 100 પાઈ. અહીંયા શું જવાબ મળ્યો? 240 પાઈ. પાઈ 0 0 10/2 24/2 12. એટલે જવાબ કેટલો આવ્યો? 5/12. એટલે ગુણોત્તર કહેવાય 5/12. કેટલો ગુણોત્તર કહેવાય? દાખલો થઈ ગયો. હવે શું કીધું? એક શંકુ આકારના ઘઉંના
ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર છે. અય કાકા પગ આગો રાખો, મને પાડશો તમે. હાલો, તો આવો ઢગલો હોય, કોઈ પણ વસ્તુનો ઢગલો કરો ને તો આવો ઢગલો થાય કે ન થાય? બરાબર. તો આ ઘઉંનો ઢગલો છે. આ ઢગલાનો વ્યાસ કેટલો છે? 10.5 સેમી. વ્યાસ આપ્યું તો ત્રિજ્યાનું સૂત્ર શું થાય? વ્યાસના છેદમાં 2 એટલે 10.5 ના છેદમાં પોઈન્ટ કાઢું તો શું થાય? 105 ના છેદમાં 2 ગુણ્યા 10. બરાબર. તેની ઊંચાઈ કેટલી આપી ભાઈ? 3 મીટર. ઊંચાઈ એટલે કે h બરાબર 3 મીટર. કોઈને કઈ ડાઉટ? મીટર છે તો તેનું ઘનફળ શોધો. તો પેલા ઘનફળ ગોતી લઈએ. હાલો ધ્યાન રાખો. તો અહીંયા લખી શંકુનું ઘનફળ બરાબર, અહીંયા ગોતું એટલે આપણને જગ્યા મળે. જરાક મને આવડતું નથી, શીખવાડજો. શંકુનું ઘનફળ સૂત્ર શું છે ભાઈ? 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર. તો 1/3 એમનેમ. પાઈ કાકા તો કે 22/7. કાંઈ આપણને કીધું નથી ને. હાલો r કેટલું છે ભાઈ? 105 એના છેદમાં 2 ગુણ્યા 10. પણ કેટલી વાર મૂકવાનું ભાઈ? 2 ગુણ્યા 10. શું લેવા વ્યવહાર? કારણ કે સ્ક્વેર છે. તો 105 2 ગુણ્યા 10. ઊંચાઈ કેટલી છે ભાઈ? ઊંચાઈ 3 એટલે અહીંયા લખી નાખું ગુણ્યા 3. 3 પર 12 ઉડી ગયા કે ન ઉડી ગયા? હાલો, પછી 2 ભાગ્યા 22 કરો એટલે કેટલો આવે? 11. હવે ધ્યાન રાખો, 15 સત્તા 105 આવે કે ન આવે? 15 સત્તા 105 એ 15 મૂકવાના. હાલો ડન છે. હું ભાઈબંધ ગમે એ મૂકે છો. હવે અહીંયા 5 તેરી 15, 5 દુ 10, પણ 2 અહીંયા આવી જાય તો કોઈ આરે કાંઈ આપણે ઉડાડી શકશું? તો મતલબ એવો કે છેદ ઉડાડાય નહીં. તો હું વધ્યું તો કે 11 કાકા વધ્યા. આપણે અહીંયા ઉપર લખીએ, ઉભા રહો. શું બચ્યું? તો કે ભાઈ એક તો વધ્યું 11 ગુણ્યા 15, હાલો ભાઈ, ગુણ્યા 105 અને એના છેદમાં વધ્યું છે 2 અને 10 ગુણ્યા 10 એટલે 100. એટલે અહીંયા 2 અને 100. આપણે છેદ ઉડાડીએ કે ન ઉડાડીએ? ભાંગાકાર તો કરવો જ પડશે, કારણ કે છેદમાં શું છે? 2. તો પછી એક કામ કરી નાખીએ, છેદ ઉડાડી નાખીએ પછી ભાંગાકાર કરશું. જો ભાંગાકાર ન કરવાનું હોત તો હું બધાનો ગુણાકાર કરીશ ને 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકત, પણ અહીંયા 2 છે એટલે ભાંગાકાર તો કરવો જ પડશે. તો આપણે ઉડાડી દઈએ. 21 5 105 અને 20 5 100. ન ખબર પડે તો 105 ભાગ્યા 5 કરો તો આમને ખબર પડે. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 ના ઘડિયામાં 5 ક્યારે આવે? આવી ગયો 21. સમજાણું કે નહીં? ક્યારે અમે રોકેટ સાયન્સ નથી. અને 20 5 100. ઓકે. હવે 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? 5 ચોક 20. 5 ના ઘડિયામાં 15, 5 તેરી 15. કોઈને કઈ ડાઉટ? ઓકે, આગળ વ્યા જઈએ. હવે 11 તેરી 33 ગુણ્યા 21 કાકા એમનેમ અને 4 દુ કેટલા? 8. તો હવે આપણે શું કરવાનું? 33 ગુણ્યા 21 કરવાનું. બરાબર ને? 33 ગુણ્યા 21, 0 એમનેમ, 2 તેરી 6, 2 તેરી 6, 1 તેરી 3, 1 તેરી 3, 6 3 9, 6 એમનેમ, 693. કેટલો જવાબ આવ્યો? એના છેદમાં 8 અને આપણને અહીંયા બધું મીટર આપ્યું એટલે મીટર ઘન. હમણાં કઈ ભાંગાકાર કરતા નથી. આ જ એનો જવાબ રાખીએ છીએ. હવે છેલ્લું સ્ટેપ બાકી. 693 ભાંગી આપણે 8 કરી નાખીએ. હાલો, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 86.625 મીટર ઘન. હવે અહીંયા તો આપણને ઘનફળ મળી ગયો. દાખલામાં શું કીધું આપણને આગળ? હજી તો દાખલો શરૂ થયો છે, અડધો જ થયો છે, અડધો બાકી છે. તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. કેનવાસ એટલે ઘઉંને ઢાંકવા હાટું આપણે તાલપત્રી કે પ્લાસ્ટિક એવું કંઈ મારવું પડે ને, તો એનું ક્ષેત્રફળ ગોતવું. મતલબ શું થાય કે શંકુનું ક્ષેત્રફળ ગોતવાનું. કોનું ગોતવાનું? શંકુના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર એલ. શું સૂત્ર છે? પાઈ આર એલ. તો પાઈની કિંમત તો ઓકે મૂકી દે 22/7. આર તો આપણને દાખલામાં આપ્યું 105/2 ગુણ્યા 10. એલ ગોતવું પડે કે ન ગોતવું પડે? તો એલ ગોતીએ. ધ્યાન રાખો ભાઈ, મને આવડતું નથી. એલ નું સૂત્ર છે એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ. હાલો આર. આર એટલે અહીંયા ધ્યાન રાખજો મમ મિત્રમ. હું શું કરીશ ભાઈ? અહીંયા જે છે 105 અને 2 દાણ 20 થાય કે નહીં? 105/20 એનો હું શું કરીશ? વર્ગ કરીશ. કોઈને કઈ ડાઉટ? વત્તા એચ. એચ કેટલા છે? 3 છે. 3 નો વર્ગ.
હાલો મજા આવશે. 105 વર્ગ કેટલો થાય? પેલા 65 નો શીખવાડું એટલે ધીમે ધીમે સમજાશે. જ્યારે પાછળ પાંચડો હોય ને કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય તો કેમ કરવાનો? 5 નો વર્ગ 25. 5 નો વર્ગ કેટલો થાય? 25. 6 પછી શું આવે? 7. 6 સત્તા 42. 6 પછી 7 આવે ને બેન ગુણાકાર કરવા એટલે આનો વર્ગ થાય 42 25. હવે 75 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ કેટલો થાય? 25. 7 પછી શું આવે? 7 8 તો શું થાય? 56 25. 95 નો વર્ગ કરવો દાખલા તરીકે તો 5 નો વર્ગ 25. 9 પછી શું આવે? 9 દાણ 90 એટલે જવાબ કેટલો આવે? 90 25. સમજાણું કે નહીં? એવી રીતના હવે અહીંયા છે 105. શું છે ભાઈ? 105. તો 5 નો વર્ગ 25. 10 પછી શું આવે? 11. 11 દાણ 110 એટલે જવાબ કેટલો આવે? 11025. આ ટૂંકી રીત છે કે જેના કારણે તમારો સમય બચે અને તમે સારી રીતે દાખલો કરી શકો. તો 11025 એના છેદમાં 20 નો વર્ગ કેટલો થાય? 400. થાય કે ન થાય? હાલો તો એને આપણે 400 લખી નાખ્યું વત્તા 3 નો વર્ગ કેટલો થાય? 9. હવે શું કરવાનું? તો કે ભાઈ 11025 ભાગ્યા 4 કરી નાખીએ. 27 56.25 પણ 4 નથી. શું છે? 400. મતલબ એવો આ જે પોઈન્ટ છે એ બે આંકડાની આગળ લાવવો પડે એટલે 27.5625. બરાબર ને? 27.5625. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. હવે હા કરું મારા બાપ ઊભો તો રે. આ ભૂંવા તો દે, જગ્યા તો કરવા દે. +9 આમ કેમ કરું મારા બાપ? હાલો +9 એમ. હવે 27 માં 9 નાખવાના છે. ઘણા બધા શું કરે? આ 25 માં 9 નાખે. નહીં, પોઈન્ટ પછીનું એમનેમ જ રાખવાનું. 27 માં 9 નાખો તો 27 ને 9 થાય 36. 36.5625. હાલો ડન થઈ ગયું. વર્ગમૂળ છે કે નહીં કાઢવામાં ધ્યાન રાખવું પડશે ને કે સુસવાટા બોલી જશે. તો વર્ગમૂળ કાઢવાની તમે 8મા ધોરણમાં એક રીત શીખી ગયા છો આવી કે ભાઈ 36 પોઈન્ટ હોય તો 6 મૂક્યા હોય તો એવી સંખ્યા મૂકવાની કે જેનો વર્ગ થતો હોય. તો છાયા 36. પછી 56 25 છે તો એવી રીતના આપણે આગળ વધવાનું. બે સંખ્યા નીચે ઉતારવાની, બે સંખ્યા ઉપર ઉતારવાની યાદ હોય તો. પણ અહીંયા એક જ દાખલો છે એટલે હું એ રીત નથી કરાવતો, તમને ટૂંકી રીત કરાવું. જો શું કરવાનું. ચલાવો મંગલ હકુબા જાદુગર. 36 છે. 36 નું વર્ગમૂળ 6 નીકળે કે ન નીકળે? હા બોલો. એટલે 6 પોઈન્ટ એમને. અહીંયા 56 25 છે પણ પોઈન્ટ 25 છે. બરાબર? એટલે જ્યારે પોઈન્ટ પછી 4 આંકડા હોય ને એનું વર્ગમૂળ કાઢો તો પોઈન્ટ પછી 2 આંકડા આવે. કેટલા આંકડા આવે? 2 આંકડા. તો અહીંયા જે 56 25 છે કે નહીં તો આપણે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. એટલે આપણે મૂકી દઈએ 0.5 કરીને. શું મૂકી દઈએ છીએ? તો 36 નું વર્ગમૂળ કાઢ્યું 6 એમનેમ, પોઈન્ટ એમનેમ, 0 0 નું એ આ 2 56 હતા ત્યાં એક 0 મૂકી દીધું અને છેલ્લા 2 આંકડાનું આપણે વર્ગમૂળ કાઢ્યું. આ ખાલી રીત જે છે એ મોટી જબરી રીત ન કરવી પડે એટલા માટે યાદ રાખવા માટે ટૂંકી રીત છે કે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. 4 આંકડાના કેટલા આંકડા થઈ ગયા? પોઈન્ટ પછી 2 આંકડા અને 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6. બાકી મોટી રીત કરવી હોય 8મા ધોરણની તો એ રીત કરાય પણ એક જ દાખલો છે એટલે આપણે એ કંઈ કરતા નથી. છેલ્લો દાખલો છે. તો એલનો જવાબ કેટલો મળ્યો આપણને? 6.05. આર તો આપણને પહેલેથી મળેલો જ છે. શું મળેલો છે ભાઈ? આર બરાબર 105 ના છેદમાં 2 ગુણ્યા 10. તો આપણને ખબર છે 10 દુ 20. પછી અહીંયા 5 એકા 5 સોરી 5 દુ 10 અને 5 એકા 5 એટલે કેટલો જવાબ આવે? 21. તો ધ્યાન રાખો આર બરાબર કેટલા થશે? 21 ના છેદમાં 2 દુ કેટલા થાય? 4. કોઈને કઈ ડાઉટ? હજી એકવાર 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 5 દુ 10. આને ભાંગ્યા 105 ભાંગ્યા 5 કરો તો 5 દુ 5 એકા 21 એમને અમને 2 દુ કેટલા? 4. એલ કેટલું મળ્યું? 6.05. તો અહીંયા હવે આપણે ક્ષેત્રફળ ગોતીએ તો હું અહીંયા લખીશ કેનવાસનું ક્ષેત્રફળ. ધ્યાન રાખજો હજી તો જંગ શરૂ થઈ છે. સૂત્ર છે પાઈ આર એલ. પાઈ એટલે 22 ના છેદમાં 7. ત્રિજ્યા કેટલી મૂકવાની? 21 ના છેદમાં 4. એલ 6.05 છે એટલે 605 ના છેદમાં હું કેટલા મૂકું છું? 100. હાલો ધ્યાન રાખજો 7 તેરી 21. 2 દુ 11 દુ 22. 11 તેરી 33 ગુણ્યા 605 ભાંગ્યા 2 ગુણ્યા 100. હા કે ના? 2 આવડા ને 100 આવડા. 605 ગુણ્યા 33. 0 એમનામ 3 5 15 વધી પડી 1 1 એમનામ અને 3 6 18
3 પંચા 15 વધી પડી એક એમ નામ ને 3 છક 18 5 ને 1 6 8 ને 1 9 8 ને 1 9 ને 1 એમ નામ એટલે જવાબ કેટલો આવ્યો 199 ને 65 બરાબર ને તો આપણે લખી નાખીએ 19,965 ના છેદમાં 2 ગુણ્યા 100 હા કે ના 199 65 એમ નામ ભાંગ્યા કેટલા કરવાના 2 હાલો 2 નવા 18 એક વધ્યું ઉપરથી ઉતાર્યું 9 2 નવા 18 એક એમ નામ ઉપરથી ઉતાર્યો 6 2 8 16 ઉપરથી ઉતાર્યું 5 2 દુ 4 કેટલા વધ્યા 1 પોઈન્ટ મૂકીને 0 અને 2 પંચા 10 તો કેટલો જવાબ આવે ભાઈ હવે અહીંયા આ 82 છે અહીંયા 2 0 છે એટલે આગળ લેવું પડશે ને એટલે જવાબ કેટલા આવશે 99.825 સેમી છે કે ઓય 800 છે એટલે તું હું લેવા બીવરાવે હવે 825 એટલે મીટર છે એટલે મીટર ઘન એટલે આ ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. Painted. Painless learning.